એવી ઘટનાઓ કે જે બને છે આપણી આસપાસ સમયની આરપાર. જોવી છે ચાલાક ડિપ્લોમેટ્સની કહાણીઓ તો જુઓ આપણી આસપાસ સમયની આરપાર. સોશિયલ મીડિયાની ટચ સ્ક્રીનથી ડિજિટલ દુનિયાની વાતો આપણી આસપાસ સમયની આરપાર. પરિવાર સાથે માણી શકાય એવો કાર્યક્રમ એટલે આપણી આસપાસ સમયની આરપાર. જોતા રહો કે ન્યૂઝ, આપણી આસપાસ સમયની આરપાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝનો ખાસ કાર્યક્રમ આપણી આસપાસ સમયની આરપાર. હું છું અસિત. ભ્રષ્ટાચાર અને ભારત જોવા જઈએ તો ભ્રષ્ટાચારની ગંદકી સમગ્ર દુનિયામાં ફેલાયેલી છે. જગતના જમાદાર ગણાતા અમેરિકામાં પણ ભ્રષ્ટાચાર તો છે જ. રશિયા કે ઇંગ્લેન્ડ પણ ભ્રષ્ટાચારથી બાકાત નથી. પરંતુ આપણે ભારતમાં ભ્રષ્ટાચાર અંગે વાત કરવી છે. ભારતના અર્થતંત્રને ખોખલું કરતા ભ્રષ્ટાચારનો બોરિંગ કેટલો ઊંડો છે એ ચકાસવું છે. અગાઉના વર્ષોની સરખામણીએ ભ્રષ્ટાચાર ઘટ્યો છે કે વધ્યો છે? આ બાબતે સરકારે શા અને કેવા પગલાં લીધા છે? સરકારના પગલાંથી ભ્રષ્ટાચાર ઘટ્યો છે કે નહીં? ભ્રષ્ટાચારના મામલે ભારત દુનિયા સમક્ષ ક્યાં ઊભો છે? ભ્રષ્ટાચારના રેટિંગમાં ભારતનો ક્રમ શું છે? તે તમામ બાબતો અંગે આ ચર્ચા કરવી છે. ભારતમાં ભ્રષ્ટાચાર અંગે સરકારે જે પગલાં લીધા તેની અસરો શું છે તે તમામ બાબતો અંગે આજે આપણે વાત કરીશું. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું છે કે હું રાજ્યપાલ હતો ત્યારે અનિલ અંબાણી અને આરએસએસના એક અગ્રણીની ફાઇલ પાસ કરવા માટે મને રૂપિયા 300 કરોડની ઓફર કરાઈ હતી. એમણે એમ પણ કહ્યું હતું કે મને પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ પણ પોતાના નામે પ્લોટ કરાવવા માટે મોટી રકમની લાંચની ઓફર કરી હતી. આ લાંચ રૂપિયા 10 કરોડની હતી. રાજસ્થાનના ઝુંઝુનુમાં એમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે તેમની પાસે 2 ફાઇલો હતી, એક અનિલ અંબાણીની અને બીજી આરએસએસના એક મોટા પદાધિકારીની, કે જેઓ મહેબૂબા મુફ્તી અને ભાજપની ગઠબંધન સરકારના મંત્રી હતા. એમને ઓફર થઈ હતી કે બંને ફાઇલો મંજૂર કરો તો 150 કરોડ રૂપિયા મળશે. મલિકે જોકે બંને ફાઇલો રદ કરી દીધી હતી. પાછળથી મહેબૂબા મુફ્તીએ મલિકના આક્ષેપને રદિયો આપ્યો હતો. જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં રોશની એક્ટ હેઠળ સરકારી જમીન પર કબજા ધારકોને ચોક્કસ રકમના બદલામાં ચોક્કસ અધિકાર મળે છે. જોકે સત્યપાલ મલિકે 2 દિવસ પછી ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને આ બાબતની જાણ પણ કરી હતી. મલિકે કહ્યું કે વડાપ્રધાન મોદીએ આ બાબતે એમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર સાથે કોઈ સમજૂતી ન કરે. સત્યપાલ મલિકે એવો આક્ષેપ પણ કર્યો છે કે આખા દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર કાશ્મીરમાં થાય છે. બીજે 4 થી 5% કમિશન લેવાતું હોય એવી બાબતોના કાશ્મીરમાં 15% લેવામાં આવે છે. ખુદ રાજ્યપાલ આવું સ્ટેટમેન્ટ આપે, ખુદ રાજ્યપાલને લાંચની ઓફર થાય તો અન્ય અધિકારીઓની તો શી વાત કરવી? આવો સાંભળીએ सत्यपाल मलिके શું આક્ષેપો કર્યા હતા. अगर मैं कश्मीर में कुछ कर लेता तो मेरे घर तो ईडी पहुंच जाती है. आज से पहले इनकम टैक्स वाले पहुंच जाते. आज मैं सीना ठोक के कह सकता हूं कि प्रधानमंत्री के पास सारी संस्थाएं हैं, सब कुछ है और मेरी सारी जांच करा लें, मैं इसी तरह बेधड़क रहूंगा चूंकि मेरे पास कुछ नहीं. मैंने कश्मीर में जाने के फौरन बाद 2 फाइलें मेरे सामने आई. एक में तो अंबानी इन्वॉल्व थे और एक में संघ के एक बड़े अफसर हैं वो थे. एक पुराने महबूबा की मिनिस्ट्री के मिनिस्टर थे और जो अपने को प्रधानमंत्री जी के बहुत नज़दीक बताते थे. मुझे सेक्रेटरीज ने दोनों डिपार्टमेंट के बताया साहब इसमें घपला है. मैंने दोनों डील कैंसिल कर दिए.
सेक्रेटरीज ने मुझे ये भी बताया कि साहब इसमें 150 करोड़ रुपया आपको मिल सकता है। मैंने कहा मैं तो 5 कुर्ते पजामे लेके आया हूं, ऐसे ही चला जाऊंगा। लेकिन एहतियातन मैंने प्रधानमंत्री जी से वक्त लिया और उनसे मिलने गया और उनको मैंने कहा कि साहब ये फाइल है, ये इसमें घपला है, ये लोग इसमें इन्वॉल्व हैं, ये आपका नाम लेते हैं, आप मुझे बताएं क्या करना है। अगर इसे कैंसिल नहीं करना है तो मैं छोड़ देता हूं, किसी दूसरे को लगा दीजिए मेरी जगह, लेकिन मैं रहूंगा तो इसको होने नहीं दूंगा। તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિષ્ઠિત એજન્સી ઇન્ટરનેશનલ માર્કેટ એસેસમેન્ટ ઇન્ડિયા દ્વારા 9 ડિસેમ્બર 2021ના રોજ રજૂ કરાયેલા આંકડા આંચકાજનક છે. એજન્સીના અહેવાલ અનુસાર ભારતમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે એ હકીકતને નકારી શકાય તેમ નથી. દેશમાં સામાન્ય માણસના મૂળભૂત અધિકારો અને સેવાઓને અસર કરતો નાના પાયાનો ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં છે. ભ્રષ્ટાચારના કૌભાંડો થાય એ અલગ. રિપોર્ટમાં વધુમાં એવું પણ જણાવાયું છે કે લાંચ માંગવાના કુલ કિસ્સામાંથી 91% લાંચ સરકારી અધિકારીઓ દ્વારા માંગવામાં આવી હતી, જ્યારે 77% લાંચની માંગણી માત્ર કોઈ ફાયદો મેળવવાને બદલે નુકસાન ટાળવા માટેની હતી. એટલે કે સરકારી તંત્ર દ્વારા કોઈ નુકસાન ન કરવામાં આવે તે માટે લાંચ માંગવામાં આવી હતી. આ પૈકી આમાંથી 51% લાંચ તો એવા લોકો પાસેથી માંગવામાં આવી હતી કે જે લોકો પહેલેથી જ તે સેવા મેળવવા માટે હકદાર હતા, જેમ કે કસ્ટમ ક્લિયરિંગ અથવા ટેલિફોનનું કનેક્શન મેળવવું. આનો સીધો અર્થ એ થયો કે ભારતમાં તમે આયાત કે નિકાસકાર હો તો જે તે પોર્ટ પર ક્લિયરિંગ માટે તમારે લાંચ આપવી પડે, પછી ભલે ને તમે કાયદેસરનો વેપાર કરતા હો. જો કે 2014ની તુલનાએ સ્થિતિમાં થોડો ફેર તો ચોક્કસ પડ્યો છે. ભારતમાં લાંચ આપનારાઓની ટકાવારી 56%થી સુધરીને 51% થઈ છે, પણ હજુ ઘણું કરવાનું બાકી છે. ભારતીય અર્થતંત્ર વિશ્વમાં 6થું સૌથી મોટું અર્થતંત્ર છે. ભારત કેટલાક વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંકોમાં ખૂબ સારું ક્રેડેન્શિયલ એટલે કે ક્રમ ધરાવે છે. નાણાકીય સંસ્થાની મજબૂતાઈ, બિઝનેસ સોફિસ્ટિકેશન અને ઇનોવેશનના સંદર્ભમાં આપણે વિશ્વના પ્રથમ 30 દેશોમાં છીએ. જ્યારે ભ્રષ્ટાચારની દ્રષ્ટિએ આપણે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં 85માં ક્રમ ઉપર છીએ. એટલે કે વિશ્વના અડધા દેશો ભારત કરતાં ઓછા ભ્રષ્ટ છે. આનો સીધો અર્થ એ થયો કે ભારતીય કંપનીઓ વિદેશમાં કારોબાર કરતી વખતે લાંચમાં સંડોવાયેલી હોવાની શક્યતાઓ વધી જાય છે. મોટાભાગના ભ્રષ્ટાચાર તેમજ તેને લગતા સૂચકાંકો દર્શાવે છે કે ભારતની સ્થિતિમાં થોડા ઘણા વર્ષોથી ફેર પડ્યો છે, પરંતુ ભ્રષ્ટાચાર હજુ પણ ગયો નથી. ભ્રષ્ટાચાર એ એક ગંભીર આર્થિક સમસ્યા છે. તે દેશના આર્થિક વિકાસ અને વિકાસલક્ષી લક્ષ્યોની સિદ્ધિને પ્રતિકૂળ અસર કરે છે. સંસાધનોના ઉપયોગમાં બિનકાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે, બજારોને વિકૃત કરે છે, ગુણવત્તા સાથે સમાધાન કરે છે, પર્યાવરણનો નાશ કરે છે અને અંતમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની ગયો છે. વિશ્વના દેશોની આર્થિક સ્થિતિ અંગે આંકલન કરતી સંસ્થાઓના અભિપ્રાય પર નજર કરીએ. આંકલન સંસ્થાઓ ભારતમાં ભ્રષ્ટાચારના આંકડાઓ વિશે શું કહે છે? દુનિયાના જુદા જુદા દેશોની આર્થિક સ્થિતિ અંગે આ સંસ્થાઓનો અંદાજ દર્શાવે છે કે દર વર્ષે ભારત સરકાર લગભગ
2 લાખ કરોડ રૂપિયા માત્ર કરચોરીને કારણે ગુમાવે છે, જ્યારે જુદા જુદા પ્રોજેક્ટ્સમાં થતા વિલંબને કારણે રૂપિયા 40,000 કરોડનું વાર્ષિક ભારત સરકારને નુકસાન વેઠવું પડે છે. પાવર સેક્ટરમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ અંદાજે 50% થવા જાય છે, જેમાંથી લગભગ 30% વીજ બોર્ડના કર્મચારીઓની મિલીભગતથી થયેલી ચોરીને આભારી છે. એક અંદાજ મુજબ જો ભ્રષ્ટાચાર ન હોત તો જાહેર ક્ષેત્રના સાહસોએ તેમના નફાના માર્જિનમાં લગભગ 20% જેટલો વધારો કર્યો હોત. મતલબ જો ભ્રષ્ટાચાર ન હોત તો જાહેર ક્ષેત્રના સાહસો 20% વધુ નફો કરત. આ બાબત પરથી એ સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટાચારના કારણે જાહેર ક્ષેત્રના સાહસોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. પરિણામે તેની અસર ન માત્ર તેમાં કામ કરતા કર્મચારીઓ પર પરંતુ સરકારની તિજોરી પર પણ પડે છે. સરવાળે જે નાગરિકો ટેક્સ ભરે છે તેનો મરો થાય છે. ભ્રષ્ટાચાર વિશે ગહન રિસર્ચ કરનારા અર્થશાસ્ત્રી મોરોનાના મતે જોઈએ તો જો ભારતમાં ભ્રષ્ટાચારને સ્કેન્ડિનેવિયન દેશના સ્તરે ઘટાડવામાં આવે તો રોકાણ વાર્ષિક 12% વધે અને જીડીપીમાં પણ ધાર્યા કરતાં 1.5%નો વધારો થઈ શકે તેમ છે. આ ટકાવારી ખૂબ મોટી છે. જોકે સરકાર ચોક્કસપણે ભ્રષ્ટાચારના બોરિંગને નાથવા માટે કોશિશ તો જરૂર કરી રહી છે, છતાં હજુ પણ ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું સ્વપ્ન પૂર્ણ થવા આડે વર્ષોની મજલ બાકી છે. ભ્રષ્ટાચારને અટકાવવા માટે નાગરિકોની પણ એટલી જ જવાબદારી છે. માત્ર સમય બચાવવા માટે કે જે તે કચેરી સુધી ધક્કો ન ખાવો પડે તે માટે પણ લોકો સામે ચાલીને લાંચ આપે છે અને તેને પરિણામે ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે. આમ નાગરિકોએ પણ સમજવું પડશે, પોતાની સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારવી પડશે. બહુ ઓછા લોકો જાણે છે કે ભ્રષ્ટાચારના નિવારણ માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એટલે કે CVCનું 1964માં ગઠન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે સંસદ દ્વારા 2003માં જ સ્વતંત્ર વૈધાનિક સંસ્થા પણ બનાવવામાં આવી હતી. આ સંસ્થાની જવાબદારી વહીવટની દેખરેખ રાખવાની અને ભ્રષ્ટાચાર સંબંધિત બાબતોમાં વહીવટી તંત્રને સલાહ અને મદદ કરવાની છે. સંસ્થા ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરે છે અને જ્યાં જરૂર હોય ત્યાં સજાની પણ ભલામણ કરે છે. ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસો અત્યાર સુધીમાં માત્ર અમલીકરણ પર કેન્દ્રિત હતા, જેમાં એવું માનવામાં આવતું હતું કે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાનો કડક અમલ અને ભ્રષ્ટ સરકારી કર્મચારીઓને સજા કરવાથી તેની ગંભીર અસર થશે અને ભ્રષ્ટાચાર ઘટશે. જો કે સજામાં વિલંબ અને ઘટાડાના કારણે તેની જોઈએ એવી અસર જોવા મળી નથી. પરિણામે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન હવે ભ્રષ્ટાચાર સામે લડવા માટે લોકોમાં જાગૃતિ ઊભી કરવા પર વધુ ભાર મૂકવાની દરખાસ્ત કરી રહ્યું છે, જે સંસ્થાઓને ભ્રષ્ટાચારના જોખમનું મૂલ્યાંકન કરવા અને નીતિઓ, પ્રક્રિયાઓ અને સિસ્ટમોને સુધારવા માટે પગલાં લેવા અને ભ્રષ્ટાચારના અવકાશને પ્રથમ સ્થાનેથી જ દૂર કરવા માટે તેમના આંતરિક નિયંત્રણોને મજબૂત કરવા સક્ષમ બનાવશે. પરંતુ આ પ્રક્રિયા લાંબા ગાળાની છે. એક જાદુઈ છડી ફેરવવાથી કંઈ દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જવાનો નથી. આ એક લાંબી પ્રક્રિયા છે, જે માટે કદાચ વર્ષો જોઈશે. ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકારના પ્રયાસો ચાલુ જ છે. તેમાં થોડી ઘણી સફળતા પણ મળી છે. જો કે ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાથવો એ લાંબો સમય માગી લેતી પ્રક્રિયા છે. દેશમાં ખાસ કરીને સરકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર એ હદે વ્યાપ્યો છે કે તેને હટાવવા માટે હજુ લાંબો સંઘર્ષ કરવો બાકી છે.
હજુ પણ દેશભરમાંથી કર્મચારીઓ ચાલુ ફરજે લાંચ લેતા પકડાવાના સમાચાર ચાલુ છે. તાજેતરમાં જ વાડિયામાં બરતરફ કરાયેલી એક શિક્ષિકાએ એવી ફરિયાદ કરી હતી કે તેની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. તેણે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા અને શિક્ષણ અધિકારી દ્વારા કરાયેલા ભ્રષ્ટાચાર સામે અંગુલી નિર્દેશ કરતા તેને બરતરફ કરવામાં આવી હતી. આ શિક્ષિકા 2005થી ફરજ બજાવતા હતા. હાઈસ્કૂલમાં ચાલતા ગેરવહીવટ સામે શિક્ષિકા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. આચાર્ય અને પટાવાળા દ્વારા જાતીય સતામણી અને અણછાજતું વર્તન કરાતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. શિક્ષિકાનું કહેવું છે કે નારી સન્માનની મોટી વાતો કરનારા પોતે જ જાતીય સતામણી કરે છે અને પોતાના પ્રત્યે કિન્નાખોરી રખાય છે. આ ફરિયાદ પછી એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. જો આ શિક્ષિકાનો આક્ષેપ સાચો હોય તો ખૂબ જ દુઃખદ બાબત છે. ભ્રષ્ટાચાર કે અન્યાય વિરુદ્ધ ઉઠતા અવાજને ડામી દેવા માટે ભ્રષ્ટાચારીઓ કોઈ પણ હદે જવા માટે તૈયાર હોય છે. અધૂરામાં પૂરું, ભ્રષ્ટ તંત્રના બાબુઓ પણ આવા લોકોને મદદ કરતા હોય છે અથવા તો છાવરતા હોય છે. દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભાષણમાં ભ્રષ્ટાચાર સામે કોઈ પણ જાતના સંકોચ વિના કાર્યવાહી કરવા આગ્રહ કર્યો છે. કેવડિયામાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની જોઈન્ટ પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે એમની સરકાર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભ્રષ્ટાચાર લોકોનો અધિકાર છીનવી લેશે અને દેશની પ્રગતિમાં બાધારૂપ બને છે. એમણે કહ્યું હતું કે દેશમાંથી ભ્રષ્ટાચાર સમાપ્ત કરવો જોઈએ. નરેન્દ્ર મોદી જેમણે આ વાત કરી, ભ્રષ્ટાચાર હટાવવાની નરેન્દ્ર મોદીએ જે આગ્રહ કર્યો એ ખરેખર સારી વાત છે, પરંતુ એમની સરકારના જ ઘણા પ્રતિનિધિઓ સામે એમની રાજ્ય સરકારોમાં, મતલબ કે ભાજપની રાજ્ય સરકારોમાં ઘણે ઠેકાણે મંત્રીઓ પર જ ભ્રષ્ટાચારના આક્ષેપો છે. એ વાત અલગ છે. राज्य तभी संभव है जब सभी को न्याय मिले. भ्रष्टाचार, करप्शन, छोटा हो या बड़ा, वो किसी न किसी का हक छीनता ही है. ये देश के सामान्य नागरिक को उसके अधिकारों से वंचित करता है, राष्ट्र की प्रगति में बाधक होता है और एक राष्ट्र के रूप में हमारी सामूहिक शक्ति को भी प्रभावित करता है. आप सभी साथियों पर, जिन संस्थानों से आपका संबंध है, उन पर करप्शन रूपी अन्याय को खत्म करने की बहुत बड़ी જો ગુજરાતની વાત કરીએ તો તમામ વિભાગોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો છે જ, પરંતુ મહેસૂલી તંત્રમાં ઊંડે સુધી ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. જમીનને લગતા કામોમાં સરકારી અમલદારો માત્ર લાભાર્થીઓ જ નહીં, પરંતુ સામાન્ય અરજદારો પાસેથી પણ સીધો લાભ ઉઠાવે છે. નાના માણસોને 7/12ના ઉતારા કે પ્રોપર્ટી કાર્ડ જેવા કામ માટે ધક્કા ખવડાવવામાં આવે છે. સતત ધક્કા ખાઈને થાકેલો અરજદાર છેવટે જે તે સંબંધિત અધિકારી કે કર્મચારીનું ખિસ્સું ગરમ કરવા માટે મજબૂર બની જાય છે. આવી બાબતોને કારણે દેશભરમાં એજન્ટ પ્રથા ફૂલી ફાલી છે. સરકારી કચેરીઓમાંથી કામ કઢાવવા માટે જે તે એજન્ટોનો સહારો લેવો પડે છે. સરકારી બાબુઓને પણ તે જ ફાવે છે. એક જ માણસ સાથે ઘણી બધી અરજીઓનો તેમનો વહીવટ થઈ જાય છે. લાંચિયા અધિકારીઓ, કર્મચારીઓ નાણાંની લાલચમાં અયોગ્ય વ્યક્તિને પણ પ્રમાણપત્ર કે મંજૂરી વગેરે આપી દે છે. સરવાળે યોગ્ય વ્યક્તિનો હક માર્યો જાય છે. તાજેતરમાં જ આવા જ કારણોને લઈને આરટીઓમાંથી એજન્ટ પ્રથા નાબૂદ કરવામાં આવી છે. પરંતુ ધક્કા ખાઈને થાકેલા નાના માણસને પરસેવો ઉતરી જાય છે. બિલ્ડરોને ફાયદો થાય પણ નાના માણસની હાલત કફોડી થાય તેવી આ પરિસ્થિતિ છે. ભ્રષ્ટાચાર ડામવાની માત્ર વાતો જ થાય છે. દરેક પ્રધાન પોતાના વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે બોલે છે. રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તા સંભાળતા જ કહ્યું હતું
કે મહેસૂલ વિભાગમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આવશે. તેમણે મહેસૂલ વિભાગમાં ઓચિંતી મુલાકાત લઈને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં જાત તપાસ પણ કરી હતી. તેમને ભ્રષ્ટાચારની મળેલી ફરિયાદોના આધારે તેમણે આ ઓચિંતી મુલાકાત લીધી હતી. પણ મહેસૂલી તંત્રમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. ભ્રષ્ટાચાર ઉપરથી નીચે સુધી ફેલાયો છે. મોદી સરકાર બીજી ટર્મ માટે સત્તામાં છે, પણ વિરોધીઓ કહે છે વાતો કરવાથી ભ્રષ્ટાચાર નાબૂદ નથી થયો. જો કે 2014ની તુલનાએ આજની સ્થિતિમાં થોડો ફેર જરૂર પડ્યો છે, પણ હજુ ઘણું કરવાનું બાકી છે. ભ્રષ્ટાચારનો મુદ્દો અસહ્ય છે અને એના સામેની લડાઈ વર્ષોની છે. નાગરિકને આ રીતની મુશ્કેલીઓ ન જ હોવી જોઈએ અને એને માટે સરળ રીતે કહીએ તો આવા બધા જ પ્રશ્નોને સંવેદનશીલતાથી લઈ અને અગ્રિમ રીતે નિકાલ કરવા જોઈએ. એટલે રિમાન્ડની મેટર કરવાથી આવા વર્ષો વીતી જતા હોય છે અને કેસના નિકાલ થતા નથી. એટલે મેટર રિમાન્ડ કરવાને બદલે એના ગુણદોષ પર જ સીધો નિકાલ કરવો જોઈએ, જેથી લાંબા વર્ષો એમાં સર્વોચ્ચ અદાલતે થોડા સમય પહેલા ચેતવણી ઉચ્ચારી છે કે ભ્રષ્ટાચારને નાથવાનો એક જ ઉપાય છે, ભ્રષ્ટાચારીઓને જાહેરમાં ફાંસીએ ચડાવવા જોઈએ. 2019માં ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલનો સર્વે જાહેર થયો. એ મુજબ ભ્રષ્ટાચાર મામલે 180 દેશોની સૂચિમાં ભારતનો ક્રમ 85મો હતો. પહેલા આ ક્રમ 79મો હતો. ભારતમાં લાંચ આપનારાઓની ટકાવારી 56%થી સુધરીને 51% થઈ છે. પાસપોર્ટ, રેલવે ટિકિટ જેવી કામગીરી ઓનલાઈન કમ્પ્યુટરાઇઝ થતાં ભ્રષ્ટાચારમાં થોડો ઘણો ઘટાડો થયો છે. તેમ છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ બાબતમાં ઘણું કરવું હજુ સુધી બાકી છે. અમદાવાદથી માંડીને રાજકોટ શહેરમાં ખાનગી ક્ષેત્રમાં સંખ્યાબંધ ફાઇનાન્સ કંપનીઓ ઊભી થઈ જાય છે. રાજકોટના ધનંજય ફાઇનાન્સ નામની કંપની ઊભી થઈ ગઈ. આ કંપનીના હોદ્દેદારો કરોડો રૂપિયા લઈને ભાગી ગયા. 17 આસામીઓ પાસેથી 4 કરોડની રકમ એ લોકો ખાઈ ગયા. એના એક ડાયરેક્ટર પોલીસથી બચવા ફિનાઇલ પી ગયા. પોલીસની ટીમે તપાસ કરીને આરોપીઓને જોકે પકડી લીધા હતા. આરોપીઓએ પોલીસ આવવાની છે એ જાણીને ઘરનો દરવાજો પણ બંધ કરી દીધો હતો, પણ રૂમમાંથી તેના બનેવી સહિતનાને જાણ કરીને ભેગા કર્યા અને પોલીસે છેવટે તમામને ઝડપી પણ લીધા. પોલીસની ગાડી આવતા જ આ લોકો ઘરમાં ભરાઈ ગયા હતા અને ફિનાઇલ પીવાની પણ કોશિશ કરી હતી. જોકે પોલીસે તેમને ઝડપી અને હોસ્પિટલમાં એ ડાયરેક્ટરને ખસાડ્યા હતા. આ અંગેની તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે આ કંપનીમાં મોટા પાયે ગેરરીતિ થતી હતી. રિઝર્વ બેન્કે આ અંગે અખબારોમાં જાહેરાત પણ આપી હતી. આ બેંકમાં એક પૂર્વ કેબિનેટ મંત્રીના નાણાં પણ ફસાયા હતા. તેઓ 3 વર્ષથી નાણાં મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ પોલીસ હવે સક્રિય થઈ ગઈ છે. હવે એવી અપીલ થઈ છે કે મહેસૂલ વિભાગનો કોઈ કર્મચારી પૈસા માગે તો તેનો વિડીયો રેકોર્ડિંગ કરીને મંત્રીને મોકલવું. મંત્રી એની સામે પગલાં લેશે. કોઈ પણ જિલ્લામાં જઈને મંત્રી પોતે તપાસ કરશે, ચકાસણી કરશે. કોઈ કર્મચારી નકારાત્મક અભિગમ સાથે કામ કરતો હોય તો તેની સામે ખાસ પગલાં લેવાશે અને આ અંગે તુરંત કાર્યવાહી કરવામાં આવશે, એવી રાજ્ય સરકારે તાજેતરમાં જાહેરાત પણ કરી છે. બેંકો સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈના કિસ્સાઓ બને છે. તાજેતરમાં જ રાજકોટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે 1,16 લાખની છેતરપિંડી માટે બેંકના જ કર્મચારી સામે ફરિયાદ થઈ હતી. વિરાણી ચોકમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના મેનેજર રવિકુમારને તેના હસ્તક બેંકમાં
ગોલ્ડ લોન વિભાગ દ્વારા ગીરવે મુકાયેલા કેટલાક દાગીના નકલી હોવાનું ધ્યાને આવ્યું હતું. તપાસ કરતા બેંકમાં વેલ્યુઅર તરીકે નોકરી કરતા ધવલ ચોકસીએ જ સોનાના દાગીનાનું બોગસ સર્ટિફિકેટ આપ્યું હતું અને આ સર્ટિફિકેટના આધારે 1,16,00,000ની લોન 14 આસામીઓને આપવામાં આવી હતી. આ અંગે મેનેજર ફરિયાદ કરવા પોલીસમાં ગયા હતા. લોન ડિપાર્ટમેન્ટમાં સોના પર ધવલ ચોકસી ઘણા સમયથી કામ કરે છે. એમના પ્રમાણપત્રો ઉપર વેલ્યુ નક્કી કરીને લોન સેન્કશન થાય છે. આ રીતે એમણે નકલી સોનું 22 કેરેટનું છે એવું ખોટું સર્ટિફિકેટ આપ્યું છે. બેંકના મેનેજરે આવા 14 આસામીઓનું લિસ્ટ પોલીસને આપ્યું છે અને છેવટે પોલીસે બેંક સાથે છેતરપિંડી કરનાર તમામને ઝડપી પણ લીધા છે. બેંકો સાથે જે છેતરપિંડી થાય છે તેમાં મોટા ભાગે બેંકના જ કર્મચારીઓ કે અધિકારીઓની મિલીભગત બહાર આવે છે. આમ સરકારે બેંકો સાથે થઈ રહેલી કરોડો રૂપિયાની છેતરપિંડી અટકાવવા માટે વધુ સઘન કામગીરી કરવાની જરૂરિયાત છે. આ હતી વાત આપણા દેશ અને રાજ્યના મૂળ સુધી પહોંચી ગયેલા ભ્રષ્ટાચારની. દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવો એ સ્વપ્ન શ્રેષ્ઠ છે અને તે માટે માત્ર સરકાર, અદાલતો કે એજન્સીઓની જ માત્ર જવાબદારી નથી. આ માટે નાગરિકોએ પણ સજ્જ થવું પડશે. નાની નાની સેવા બદલ પણ આપણે લાંચ આપતા અચકાતા નથી. પછી એ સરકારી કચેરીમાંથી કોઈ સર્ટિફિકેટ મેળવવાનું હોય કે ટ્રાફિક સિગ્નલનો આપણાથી ભંગ થયો હોય. પ્રજાની આદતમાં આવી ગયું છે કે સાહેબ કંઈક લઈ દઈને પતાવો ને. આ આદત આપણે છોડવી પડશે. લાંચ આપવી પડે એવું કામ જ આપણે કરવાનું છોડવું પડશે. ચાલો આ મુદ્દે જાગૃત બનીએ, લોકોને પણ જાગૃત કરીએ, દેશને ભ્રષ્ટાચારના બોરિંગમાંથી છોડાવીએ. આજના એપિસોડમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો કે ન્યૂઝ. ધન્યવાદ. ઘટનાઓ કે જે બને છે આપણી આસપાસ સમયની આરપાર. જોવી છે ચાલાક ડિપ્લોમેટ્સની કહાણીઓ તો જુઓ આપણી આસપાસ સમયની આરપાર. સોશિયલ મીડિયાની ટચ સ્ક્રીનથી ડિજિટલ દુનિયાની વાતો આપણી આસપાસ સમયની આરપાર. પરિવાર સાથે માણી શકાય એવો કાર્યક્રમ એટલે આપણી આસપાસ સમયની આરપાર. જોતા રહો કે ન્યૂઝ, આપણી આસપાસ સમયની આરપાર.